અમદાવાદમાં અંગદાનને લઈ જનજાગૃતિ માટે વોકાથોન આઈએસએ અમદાવાદ સિટી બ્રાન્ચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। શહેરના રિવરફ્રન્ટ પાલડી ખાતે વોકાથોન આયોજન કરવામાં આવ્યું છે। વન વોક સેવ મની લાઇવ્સ થીમ પર આ આયોજન કરવામાં આવ્યું છે। હાર્ટ એટેક સમયે ઉપયોગ CPRની જેમ કોલાસની અપાઈ ટ્રેનિંગ। મહત્વનું છે કે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ્સ દ્વારા જનજાગૃતિ માટે આજે વોકાથોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે। વોકાથોનને પાલડી રિવરફ્રન્ટ વેસ્ટ ખાતે 3 કિલોમીટરના રૂટમાં યોજવામાં આવી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં મહત્વપૂર્ણ આરોગ્ય વિષયક જાગૃતિ ફેલાવવાનો છે। ફેબ્રુઆરી મંથ જે વેલેન્ટાઇન મંથ કહેવાય, તો આપણે ફક્ત આપણે એક વેલેન્ટાઇન નહીં પણ સમાજના દરેક વેલેન્ટાઇન માટે એક અવેરનેસ માટે આ વોકાથોનનું આયોજન કર્યું છે કે જેના દ્વારા એવી અવેરનેસ આવે કે તમે અંગદાન કરશો તો એક નહીં ઘણાના વેલેન્ટાઇનને બચાવી શકશો। એનેસ્થેટિક્સને જાણો। બીજો અમારો મુદ્દો એ છે કે જે તમે બેભાનો છો ત્યારે તમારા શરીરની તમારા જીવનની આખી જીવાદોરી એના હાથમાં આવ્યું છે। જે કહેવાય કે નેપથ્ય એટલે પડદા પાછળનું આ વ્યક્તિત્વ છે જેને સમાજ દ્વારા ઘણી વખત નથી સમજવામાં આવતું, તો એની પણ એક અવેરનેસ છે। અને ત્રીજું કે કોલ્સ કે જીવનના મૃત્યુ પછીની જ્યારે આપણું હૃદય ધબકતું બંધ થાય ત્યારે થોડીક ક્ષણો હજુ પણ ભગવાને આપણને આપેલી હોય છે, જેમાં સિમ્પલ, એમાં જરૂરી નથી કે કોઈ ડૉક્ટર જ એમાં કામ કરી શકે, પણ સિમ્પલ સ્ટેપ દ્વારા આપણે કોઈકના વેલેન્ટાઇનને એ દિવસે પણ ફરીથી જીવવાનો એક ફરી પ્રયત્ન આપી શકીએ છીએ। તો આ 3 મુદ્દાની અવેરનેસ માટેની અમારી આ વોકાથોન છે। કે એનેસ્થેટિક્સ કોણ છે? તમારા શરીરનું ઓપરેશન દરમિયાન, ઓપરેશન પહેલાં, ઓપરેશન પછી એ તમારો પોતાના શરીરનો પાયલોટ છે। બીજી વસ્તુ એની સાથે છે કે કોમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ। તમારા વેલેન્ટાઇનને તમારા જ ઘરમાં પડી ગયા પછી શું કેવી રીતે એને કરવું। નોન મેડિકો પર્સન છો અને તમે ઘરમાં કોઈને ફસડાઈ પડેલા જુઓ છો તો કેવી રીતે તમે એને બચાવશો એ અમે શીખવાડીશું। અને ત્રીજો આજનો મેઇન મુદ્દો અમારો છે, તમે તમારા જે બી સ્વજન છે એનું મૃત્યુ થઈ ગયું છે, બ્રેન ડેડ થયું છે, તો IPC કલમ એક્ટ મુજબ એ વ્યક્તિ મૃત્યુ જાહેર છે। તો એના જે બી જરૂરી અંગ છે, જેમ કે આંખ છે, હૃદય છે, લીવર છે, એના ફેફસા છે, એની 2 કિડની છે, તો અને હવે તો ચામડીનું પણ દાન થાય છે। તો અમે લોકો માટે તમારા બધા મિત્રો થ્રુ, મીડિયા થ્રુ અમે લોકોને કહેવા માગીએ છીએ કે ભાઈ અંગદાન જે છે એ મહાન છે। તમારા ગયા પછી તમે કોઈ બીજાને, તમારી ગયા પછી ઓછામાં ઓછા 6 થી 7 જણને તમે નવજીવન બક્ષી શકો છો। એટલા માટેનું આજે આ આયોજન કરવામાં આવ્યું છે।